તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતીને લઈને એક મહત્વના સમાચાર છે. ભાઈ કાલે તો મીટિંગ નહોતી બેઠેલી, કાલે મિત્રો શનિવાર હતો. બાકી શુક્રવારના દિવસે જે મીટિંગ બેઠેલી હતી એને જે વાત કરવી છે કે ભાઈ શુક્રવારના રોજ જે પણ મીટિંગ બેઠેલી તેમાં શું નિર્ણય લીધેલો છે. કાલે ભાઈ એક એવી કામગીરી હતી કે જેના કારણે એ માહિતી નતા આપી શક્યા, પરંતુ આજે માહિતી આપી દઈએ. ટાટ ભરતીને લઈને ભાઈ નવો રાઉન્ડ આવશે, એના ઉપર મિત્રો મહત્વના સમાચાર. 6 થી 8 માટે પણ ભરતીની જાહેરાત નથી કરેલી કે ભાઈ તમારું નવું મેરિટ યાદી ક્યારે આવશે, કારણ કે કંઈ કીધું જ નથી. તો હું તો ભાઈ જેવું છે એવું તમને કહી દઉં. ટાટ પરીક્ષાને લઈને માહિતી આપેલી છે, ટાટ પરીક્ષાને. બાકી મિત્રો ટેટને લઈને માહિતી આપેલી છે, નવું મેરિટ યાદી ક્યારે આવશે એ નથી કીધું. ખૂબ જ મોટી જાહેરાત છે, એટલે વિડીયો છેલ્લેથી પહેલા સુધી સાંભળી લેજો. પછી આ વિડીયોને પહેલા તો એક લાઈક કરી દેજો. અને જો હજુ સુધી ભાઈ ઘણા ભાઈઓ છે ને જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, બહેનોએ તો બધાએ કરેલી છે. લગભગ બહેનોએ મિત્રો 80% બહેનોએ સબસ્ક્રાઇબ કરી. અમુક બહેનો એવા છે કે જેણે નથી કરી, તો એ પણ સબસ્ક્રાઇબ કરી લેવા. નમ્ર વિનંતી છે ભાઈ તમને. અને ભાઈઓને પણ યાર એક રિક્વેસ્ટ કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો, જેથી કરી બધી અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. તો પહેલા હું ટાટ ભરતીની વાત કરીશ, પછી ટેટ ભરતીની પણ વાત કરીશું. તો સમયને બગડતા આગળ વધીએ. મિત્રો આજે પણ છે આ માહિતી ન મળી શકે, પરંતુ સમય હતો ને જો માહિતી આપી દેવી હતી, એના કારણે આ તમને માહિતી આપીએ છીએ. કારણ કે આજે ભાઈ તલાટીની એક્ઝામ છે. તલાટીની મિત્રો જે પણ એક્ઝામ છે, તો મિત્રો એના રિવ્યુ માટે નાખી ટીમને તૈયાર કરીને મિત્રો બધા ત્યાં ગયા છે, ને એટલે હું એકલો મારા માહિતી આપવી પડે, એટલે ભાઈ આજે માહિતી પણ નથી. પરંતુ તમારા ભાઈ બધાનો સપોર્ટ છે એટલે મેં તમને માહિતી આપી દઈએ છે. તો સૌપ્રથમ હું ટાટની વાત કરું કે ટાટ માટે શું સમાચાર છે. તો ટાટ માટે મિત્રો પહેલા તો 851 જગ્યાઓ પર મિત્રો નવો રાઉન્ડ આવશે. મિત્રો એની ખાલી જગ્યાઓ છે એ મિત્રો આજે લગભગ એનો વિડીયો પણ તમને બનાવી આપી દઈશ કે એમાં કેટલી ખાલી જગ્યાઓ છે. અને મિત્રો ટેટ ભરતી લઈને ભાઈ સૌથી મોટા સમાચાર તમે કહો ટેટ માટે છે, કારણ કે ટેટનું નવું મેરિટ યાદી ક્યારે આવે નથી કીધું. બાકી કહી દેવું જોઈએ ને. કુબેરભાઈ ડિંડોર ક્યાં મંત્રી છે તો તમને બધાને ખબર છે, શિક્ષણ મંત્રી છે કે પછી શિક્ષણ મંત્રી છે. પછી તમને જે પણ લાગે એ તમને ખબર હોય, કારણ કે ઘણા કોમેન્ટ કરે ક્યાં મંત્રી છે. બાકી મિત્રો જો વાત કરું તો ટાટ ભરતી માટે છે મિત્રો 3500 જગ્યા પણ નવો રાઉન્ડ નથી આવવાનો, કારણ કે ઓફિશિયલી આ જે પણ મીટિંગ બેઠી શુક્રવારે એમાં કીધું કે ભાઈ ટાટ ભરતીની 3500 જગ્યા અને 2500 જગ્યા પર છે એ નવી ભરતી બહાર પાડવામાં છે. હવે નવી ભરતી શા માટે કહે છે તો કે આજે પણ ટાટ પરીક્ષા મિત્રો લેવાય, ટાટ પરીક્ષાના જેટલા પણ ઉમેદવારો પાસ આઉટ થાય એ બધા પણ આ નવી ભરતીમાં મિત્રો આવી શકે, એડ થઈ શકે મિત્રો. એના કારણે છે આ ભરતીમાં મિત્રો જે પણ નવો રાઉન્ડ તમે કયો છો 850-51 જગ્યા પર આવશે. બાકી મિત્રો 3500 એટલે 5000 જગ્યા પર છે મિત્રો નવી ભરતી જાહેર કરવામાં છે. આ વાતનું ધ્યાન રાખી આ વિડીયો બધા ભાઈઓ બહેનો સુધી શેર કરજો. પછી ટેટ ભરતીની જો વાત કરું તો મિત્રો ટેટ 2 માટે છે મોટા સમાચાર કહી શકો છું કે અહીંયા એક સમિતિ શું કે આપણે ટીમ કહેવાય ને, આપણે ટીમ એક બનાવેલી છે. એ ટીમ દ્વારા જે પણ માહિતી આપેલી છે અહીંયા કુબેરભાઈ ડિંડોરને, એ પ્રમાણે ભાઈ હજુ સુધી એને કંઈ કીધું નથી. એમ કીધું કે સાહેબ અમે બધું પારદર્શક, તમે કયો છો પારદર્શક ભરતી કરીએ છીએ, એમાં આખું આ 627 ઉમેદવારોના મેરિટ ને બધું ચેક કરીએ છીએ, એના પછી નવો અમે મેરિટ બનાવીએ. વાર તો લાગે ને, પહેલા ભાઈ 40 દિવસની વાર ન હોય મારા વાલા. 40 દિવસની યાર વાર હોય, 40 દિવસની વાર હોય ન હોય ને ભાઈ, તો 40 દિવસ હજુ એ સમય માંગે છે. એટલે મને લાગે કે 60 દિવસ 2 મહિના સુધી છે મિત્રો. 30 + 30 60 દિવસ અને 2 મહિનાનો ભાઈ સમય માંગશે લગભગ. એટલે મિત્રો આવનારા મંથની અંદર તમારે લગભગ સમજવાનું. બાકી મિત્રો આ મંથમાં મોસ્ટ ઓફલી શક્યતા છે આ મંથના છેલ્લા સપ્તાહની અંદર છે મિત્રો તમારી ભરતી પ્રક્રિયા આખી આગળ વધારાઈ જાય અને તમારું નવું મેરિટ યાદી શું કહેવાય, તમારું નવું મેરિટ યાદી પણ આવી જાય. અને તમારો મિત્રો એવી આશા રાખીએ છીએ, આપણે આશા રાખીએ મિત્રો, પારક્યા સદા નિરાશ તો તમે સાંભળેલું છે એટલે હું આશાનું કહું છું. બાકી ભાઈ કુબેરભાઈ ડિંડોર હવે કહેશે આ જે પણ ટીમ છે એના દ્વારા મિત્રો નિર્ણય આપવામાં આવશે કે ભાઈ નવું મેરિટ યાદી ક્યારે જાહેર કરો. 627 ઉમેદવારોનું શું થયું? આ 627 ઉમેદવારોના કારણે છે આ 40 દિવસ સુધી ભરતી અત્યારે મોડી થાય છે. બાકી 627 ઉમેદવારો જો વધુ કહે તો કે તમે અમને આમ ક્યાં કહ્યું, એટલા માટે ભાઈ વધુ વાત નથી કરવી. નવી અપડેટ છે અમે આપી દઈશું આવશે એટલે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન રાખજો. વિડીયોને એક લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું છે ભૂલતા ને. મળીશું નવા વિડીયો.